હેલો બાળ મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ. એમાં આપણે આજે ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં જોઈશું લિટલ સ્ટેપ 4. આપણે લિટલ સ્ટેપ 3 સુધી શીખી ગયા છે અને પ્રાઇમરમાં પણ શીખી ગયા. હવે આજે આપણે લિટલ સ્ટેપ 4 જોઈશું 10, 11, 12. એટલે 10, 11, 12. આપણે લિટલ સ્ટેપ એટલે નાના નાના ડગલા વડે આગળ વધીએ છીએ. તો આજે કયું ડગલું છે? લિટલ સ્ટેપ 4 છે. કયું છે? 10, 11, 12. તો એમાં એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 છે. એક્ટિવિટી 1 ને રાઇમ છે, કવિતા, અને એક્ટિવિટી 2 સ્ટોરી છે. તો તમારે નોટ મારી સાથે ખુલ્લી રાખવાની છે અને નોટમાં મારી સાથે સ્પેલિંગ પણ લખતા જવાનું છે અને આમાં સમજતા જવાનું છે. તો ચોપડી ખુલ્લી રાખો અને નોટ પણ ખુલ્લી રાખો. નોટમાં લખો, હેડિંગ મારો, તારીખ વાર લખો અને પછી લખો નીચે એક્ટિવિટી 1. એક્ટિવિટી 1. હવે આના સ્પેલિંગ હું લખાવું એ તમારે મારી સાથે જ લખવાના છે અને ચોપડીમાં પણ ધ્યાન આપવાનું છે. તો જોઈએ અંદર એક્ટિવિટી 1 રાઇમ. સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ. તો પહેલું છે સ્નેપ. સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. આ રાઇમનું નામ શું છે? સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. એટલે સ્નેપ એટલે શું? તો લખીએ પહેલો સ્પેલિંગ સ્નેપ. સ્નેપ એટલે ચપટી વગાડવી. ચપટી વગાડવી. સ્નેપ એટલે ચપટી વગાડવી. પછી ટેપ. ટેપ એટલે ટપલી મારવી. ટપલી મારવી. પછી ક્લેપ. ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. તાળી પાડવી. તો આ ત્રણ સ્પેલિંગનો અર્થ શું થશે? સ્નેપ એટલે ચપટી વગાડવી, ટેપ એટલે ટપલી મારવી અને ક્લેપ એટલે તાળી પાડવી. તો હવે શરૂઆત કરીએ. પહેલું, પુટ યોર બેગ ઇન્ટુ યોર બેગ. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. પુટ એટલે મૂકવું. પુટ એટલે શું? મૂકવું. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. ઇન્ટુ એટલે અંદર, ઇન એટલે અંદર, ઇન્ટુ ઇન એટલે અંદર, બેગ એટલે દસ્તર. બેગ એટલે બેગ. તમે બેગ જ કહો છો, બેગ જ બોલીએ. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. તમારા બેગમાં પુસ્તક મૂકો. તમારા બેગમાં પુસ્તક મૂકો. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. તમારી નોટબુક તમારા બેગમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. સ્નેપ યોર ફિંગર્સ એટલે તમારી આંગળી વડે ચપટી વગાડો. ફિંગર્સ એટલે આંગળીઓ. ફિંગર્સ એટલે આંગળીઓ. તમારી આંગળીઓ વડે ચપટી વગાડો. એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. તો પુટ યોર બેગ ઇન્ટુ યોર બેગ. તમારા બેગમાં ચોપડી મૂકો. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. તમારી નોટબુક તમારા બેગમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. તમારી આંગળી વડે ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. આપણે કવિતા ગાવાની છે એટલે એ રીતે ગાશું. આગળ જોઈએ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. પુટ એટલે મૂકવું, ચોક એટલે ચોક, ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર. ટેબલ ઉપર ચોક મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ. હેંગ એટલે ટાંગવું. હેંગ એટલે ટાંગવું. હેંગ ધ પિક્ચર. પિક્ચર એટલે ચિત્ર. પિક્ચર એટલે ચિત્ર. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. ચિત્રને દિવાલ ઉપર ટાંગવું. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ટેપ એટલે આમ પછાડવું. ટપલી મારવી પણ થાય અને પછાડવું પણ થાય. તમારા પગને પછાડો એન્ડ ટેપ ટેપ ટેપ. ચોકને જો પુટ ધ ચોક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ચોક મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. દિવાલ ઉપર ચિત્ર ટાંગો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. તમારા પગને પછાડો અને ટેપ ટેપ ટેપ. ચાલો આગળ જોઈએ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. જાઓ અને સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડ એટલે શું? ઊભા રહેવું. જાઓ અને ઊભા રહો. ક્યાં ઊભા રહો? નિયર ધ ડોર. નિયર એટલે
નજીક. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડ ગો એટલે જાઓ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ડોર એટલે દરવાજો, નિયર એટલે નજીક. જાઓ અને દરવાજા નજીક ઊભા રહો. નિયર એટલે નજીક. દરવાજા નજીક ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. અંડર એટલે નીચે, ફેન એટલે પંખા. જાઓ અને પંખા નીચે ઊભા રહો. અંડર. અંડર એટલે નીચે. જાઓ અને પંખા નીચે ઊભા રહો. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. રેઝ એટલે ઊંચા કરવું. રેઝ. રેઝ એટલે ઊંચું કરવું. તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. ક્લેપ 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 એટલે તાળી પાડો. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. જાઓ અને દરવાજા પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. જાઓ અને ફેન નીચે ઊભા, પંખા નીચે ઊભા રહો. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. ક્લેપ ક્લેપ ક્લેપ. તો આ રીતની આ કવિતા હતી. રાઇમ 1 એક્ટિવિટી 1 માં રાઇમ હતી. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. આ તમારે તમારી નોટબુકમાં મારી સાથે જ લખતા જવાનું છે. એક્ટિવિટી 1 અહીંયા ખતમ થાય છે. હવે એક્ટિવિટી 2 જોઈએ. હવે આ સ્ટોરી છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્ટોરીનું નામ શું છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ. હવે નીચે તમે લખો એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 ના સ્પેલિંગ અહીંયા લખીશું આપણે. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે આકાશ પડે છે. આ ચેપ્ટરનું નામ શું છે? સ્ટોરીનું નામ ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. અને આ કવિતાનું નામ શું હતું? સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. આ કવિતાનું નામ હતું અને આ સ્ટોરીનું નામ છે. તો સ્ટોરી જોઈએ આપણે. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે આકાશ પડી રહ્યું છે. તો તમને એમ થાય છે આ વાર્તાનું નામ કેમ આવું છે? તો આપણે વાર્તા સાંભળીશું, સમજીશું તો તમને ખબર પડશે. તો અંદર જોઈએ. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન. વન્સ એટલે એકવાર. વન્સ એટલે શું? એકવાર. મારી સાથે લખતા જજો બાળકો. વન્સ એટલે એકવાર. There was a little. was એ is નું ભૂતકાળનું રૂપ છે. અહીંયા આ ચેપ્ટરમાં ભૂતકાળ આવશે એટલે was એટલે એ is ની જગ્યાએ વપરાય છે. There was a dear little chicken. Dear એટલે વહાલું. Dear એટલે વહાલું. Chicken એટલે મરઘીનું બચ્ચું. Chicken એટલે શું? મરઘીનું બચ્ચું. Once there was a little chicken called Chicken Licken. એકવાર એક મરઘીનું બચ્ચું હતું જેનું નામ શું હતું? ચિકન લિકન. એકવાર એક ચિકન લિકન નામનું મરઘીનું બચ્ચું હતું. હવે જોઈએ. She was hopping about under a big tree when a leaf fell right on her head. She was hopping. Hopping એટલે કૂદવું, કૂદાકૂદ કરવી. હોપ એટલે કૂદાકૂદ કરવી. She was hopping about under a tree. એકવાર તેણી ઝાડ નીચે કૂદાકૂદ કરી રહી હતી. અંડર અ બિગ ટ્રી મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહી હતી. વેન એટલે જ્યારે. When a leaf fell down. Leaf એટલે પાંદડું. Leaf એટલે પાંદડું. અને fell એટલે પડવું. Fell એટલે પડવું. On her head. Head એટલે માથું. તો she was hopping about under a big tree. એકવાર તેણી કૂદાકૂદ કરી રહી હતી. ક્યાં? ઝાડ નીચે, મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહી હતી. ત્યારે એક પાંદડું તેના માથા ઉપર પડે છે. તેણી કૂદાકૂદ કરી રહી હતી ત્યાં તેના માથા ઉપર એક પાંદડું
પડે છે. ઓ નો ધ સ્કાય ઇઝ ફોલિંગ. ઓ નો આકાશ પડી રહ્યું છે. અરે ના, એ રીતે ઈ ચોંકી જાય છે, કારણ કે તે કૂદાકૂદ કરી રહી હતી અને એની માથા ઉપર પાંદડું પડે છે. સેડ ચિકન લિકન, શી સ્ટાર્ટેડ ટુ રન. ચિકન લિકન એવું બોલીને તે દોડવા લાગી. સ્ટાર્ટ એટલે શરૂઆત કરી. શેની? ટુ રન. રન એટલે દોડવું. તેણે દોડવાની શરૂઆત કરી. દોડવા લાગી. ઓ નો ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. એવું કહીને ચિકન લિકને દોડવાનું શરૂ કર્યું. દોડવા લાગી. બાય એન્ડ બાય શી મેટ હેની પેની. બાય એન્ડ બાય એટલે થોડી વાર પછી. બાય એન્ડ બાય એટલે થોડી વાર પછી. થોડી વાર પછી શી મેટ એટલે મળવું, મળ્યો. મેટ એટલે મળ્યું, અને આ મીટનું ભૂતકાળ છે. મીટ એટલે મળવું થાય, એનું ભૂતકાળ છે. મીટનું ભૂતકાળ. તો બાય એન્ડ બાય શી મેટ હેની પેની. થોડી વાર પછી તે હેની પેનીને મળી. આગળ જોઈએ. વાય આર યુ રનિંગ ચિકન લિકન. તું શા માટે દોડી રહી છે? વાય એટલે શા માટે. વાય એટલે શા માટે. તું શા માટે દોડી રહી છે ચિકન લિકન? એવું પૂછ્યું હેની પેની. હવે હેની પેની કોણ? ચિકન લિકન છે એ મરઘીનું બચ્ચું છે, અને હેની પેની કોણ છે? તો જુઓ, આગળ જુઓ. હેની પેની છે કુકડો છે. આગળ જોઈએ. એને શું કહે છે? હેની પેની મરઘી છે. હેની પેની મરઘી છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન. તું શા માટે દોડી રહી છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. અ પીસ એટલે ટુકડો. PIECE પીસ. પીસ એટલે ટુકડો. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો મારા માથા ઉપર પડ્યો. એવું એણે કહ્યું. કોને કહ્યું? હેની પેનીને કહ્યું. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો મારા માથા ઉપર પડ્યો. ઓ સેડ હેની પેની એન્ડ શી began to run with chicken licken. ઓ કહીને હેની પેની પણ ચિકન લિકન સાથે દોડવા લાગે છે. પછી બાય એન્ડ બાય they met કોકી લોકી. બાય એન્ડ બાય એટલે થોડી વાર પછી તેને કોકી લોકી મળે છે. હવે કોકી લોકી કુકડો છે. પહેલા મરઘી મળી, હવે એને કુકડો મળ્યો. થોડી વાર પછી તેને કોકી લોકી મળ્યું. વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની? તો ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. એટલે આકાશ પડી રહ્યું છે. આગળ જોતા જજો. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો, અ પીસ ઓફ ઇટ, તેનો એક ટુકડો ફેલ એટલે પડ્યો, રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. ચિકન લિકનના માથા ઉપર. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. ઓ ડિયર. અરે બાપરે. સેડ કોકી લોકી એન્ડ હી ટુ began to run with them. અને અરે બાપરે એમ કહીને કોકી લોકી પણ તેઓની સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય they met ડકી લકી. થોડી વાર પછી તેઓ ડકી લકીને મળે છે. સૌથી પહેલા એ લોકોને કોણ મળ્યું? સૌથી પહેલા મળી હેની પેની. કોને? ચિકન લિકનને. ચિકન લિકન બચ્ચું છે. પછી એને હેની પેની મળે છે, એ મરઘી છે. પછી એને કોકી લોકી મળે છે, એ કુકડો છે. હવે એને કોણ મળે છે? ડકી લકી. હવે આ બતક છે. થોડી વાર પછી તેને ડકી લકી મળે છે. ડકી લકી નામ છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી? ત્રણેયને પૂછે છે. તો ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આ વાક્ય બધામાં સેમ આવે છે કે આકાશ પડી રહ્યું છે અને એનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. આકાશ પડી રહ્યું છે અને એનો ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો.
dear me said Ducky Lucky and she too began to run with them. એટલે અરે બાપરે એમ કહીને ડકી લકી પણ એ લોકોની સાથે દોડવા લાગે છે. તો દોડવા લાગ્યું. સમજાયું? આમાં પણ એવું જ છે. હવે આગળ જોઈએ. બાય એન્ડ બાય they met ગુસી પુસી. થોડી વાર પછી તેઓ ગુસી પુસીને મળે છે. હવે આગળ જોઈએ. why are you running chicken licken? તમે શા માટે ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. તો એ કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. વેન ગુસી પુસી હર્ડ ધીસ, જ્યારે ગુસી પુસી તે સાંભળે છે, she began to run with them without saying a word. જ્યારે તેણી એ સાંભળે છે, હર્ડ એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું. ભૂતકાળનું રૂપ છે હિયરનું. હિયર એટલે સાંભળવું થાય અને હર્ડ એનું ભૂતકાળનું રૂપ છે સાંભળ્યું. When ગુસી પુસી heard this, જ્યારે ગુસી પુસી આ સાંભળ્યું, she began એટલે દોડવું, શરૂઆત કરવી. began શરૂઆત કરી. begin નું ભૂતકાળ રૂપ છે. begin એટલે શરૂઆત કરવી અને એનું શરૂઆત કરી begin થાય છે. begin નું begin થાય છે. તો when ગુસી પુસી heard this, જ્યારે ગુસી પુસીએ આ સાંભળ્યું, she began to run with them with saying a word. without saying a word. without એટલે વગર. without એટલે વગર. એક પણ શબ્દ કહ્યા વગર. વર્ડ એટલે વર્ડ એટલે શબ્દ. એક પણ શબ્દ કહ્યા વગર ગુસી પુસી દોડવા લાગે છે. બાય એન્ડ બાય they met lion. થોડી વાર પછી તેઓને સિંહ મળે છે. why are you running chicken licken? તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગુસી પુસી. આ બધાને પૂછે છે. 4-5 વ્યક્તિ છે. 5. એક તો ચિકન લિકન, પછી હેની પેની, પછી કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી પુસી. પછી એ લોકો જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. એમાંનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. શો મી વેર ઇઝ ઇટ? લાયન આસ્ક. એટલે શો એટલે બતાવો. શો મી મને બતાવો. શો મી મને બતાવો. વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? લાયન આસ્ક એટલે પૂછવું. આસ્ક એટલે પૂછવું. લાયન એટલે સિંહે પૂછ્યું કે તે ક્યાં છે મને બતાવો. આસ્ક એટલે પૂછ્યું. સિંહે પૂછ્યું કે તે ક્યાં છે મને બતાવો. ચિકન લિકન took them to the tree. took એટલે લઈ જવું. took ટેક નું ભૂતકાળ છે. ટેક એટલે લેવું થાય. took એટલે લઈ ગઈ. ચિકન લિકન took them to the tree. એટલે ચિકન લિકન તેઓને ઝાડ પાસે લઈ જાય છે. બધાને. સિંહને લઈ જાય છે. સિંહે પૂછ્યું કે ક્યાં છે મને બતાવો. એની સાથે તે બધાને લઈ જાય છે. there were many dry leaves there. there were many. there are નું ભૂતકાળનું રૂપ છે there were. many એટલે ઘણા. many many એટલે ઘણા. પછી શું છે? ડ્રાય ડ્રાય એટલે સૂકા અને લીવ્સ
LEAVES લીવ્સ. લીવ્સ એટલે પાંદડા. આ તમારે મારી સાથે જ લખવાના છે બધા સ્પેલિંગ. હવે આગળ જોઈએ. There were many dry leaves there. ત્યાં ઘણા બધા સૂકા પાંદડા હતા. Where is your sky? તારું આકાશ ક્યાં છે? The lion asked. સિંહે પૂછ્યું કે તારું આકાશ ક્યાં છે? Chicken licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Pussy laughed. Laughed એટલે હસવું. Laugh, LAUGH. Laugh એટલે શું? હસવું. જ્યારે સિંહે પૂછ્યું કે તારું આકાશ ક્યાં છે ત્યારે ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુસી પુસી બધા હસે છે. તો અહીંયા વાર્તા આપણી પૂરી થાય છે. પણ આમાં શું હતું કે જ્યારે જે ચિકન એટલે કે મરઘીનું બચ્ચું હતું એ ઝાડ નીચે રમતું હતું, કુદાકુદ કરતું હતું અને એના માથા ઉપર પાંદડું પડે છે તો એ ડરી જાય છે. એને એમ લાગે છે કે આકાશનો એક ટુકડો એના માથા ઉપર પડ્યું. એટલે એ બધાને કહે છે કે આકાશ પડ્યું, એમ કહે છે, આકાશ પડી રહ્યું છે. અને દોડતી દોડવા લાગે છે તો એને રસ્તામાં સૌથી પહેલા હેની પેની મળે છે. તો હેની પેની પૂછે કે તું શા માટે દોડે છે? તો એ જવાબ આપે છે કે આકાશ પડ્યું, આકાશનો એક ટુકડો આકાશ પડી રહ્યું છે તેનો એક ટુકડો મારા માથા ઉપર પડ્યો. પછી તેઓ દોડવા મળે છે, તે પણ એની સાથે દોડે છે અને દોડતા દોડતા આગળ જાય છે. તો થોડી વાર પછી એને કોણ મળે છે? કોકી લોકી મળે છે. તો કોકી લોકી પણ પૂછે છે તમે શા માટે દોડી રહ્યા છો? તો એ જવાબ આપે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. પછી એ પણ એની સાથે દોડવા લાગે છે અને આગળ જતા એ લોકોને કોકી લોકી મળે છે અને એ પણ પૂછે છે તમે શા માટે દોડી રહ્યા છો? તો એ લોકો જવાબ આપે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. તો આ સાંભળીને એ પણ દોડવા લાગે છે સાથે સાથે. અને આગળ જતા થોડી વાર પછી એ લોકોને કોણ મળે છે? એ લોકોને ડકી લકી મળે છે. તો ડકી લકી પૂછે છે શા માટે દોડી રહ્યા છો તમે? તો એ જવાબ આપે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. પછી એ પણ દોડવા લાગે છે અને આગળ જતા એ લોકોને ગુસી પુસી મળે છે અને એ પણ પૂછે છે શા માટે દોડી રહ્યા છો? તો એ એમ કહે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. આગળ જતા એ લોકોને કોણ મળે છે? સિંહ મળે છે. તો સિંહ પૂછે છે કે શા માટે દોડી રહ્યા છો? તો એ જવાબ આપે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. તો એ સાંભળીને સિંહે પૂછ્યું મને બતાવો ક્યાં છે? તે ક્યાં છે? તો ચિકન લિકન બધાને ક્યાં લઈ જાય છે? ઝાડ પાસે લઈ જાય છે. જ્યાં એ રમતું હતું ત્યાં લઈ જાય છે. પછી ત્યાં જઈને જોવે છે તો ત્યાં ઘણા બધા સૂકા પાંદડા પડેલા હોય છે, બીજું કાંઈ હોતું નથી. તો સિંહ પૂછે છે ક્યાં છે તારું આકાશ? એવું પૂછે છે ત્યારે બધા હસવા લાગે છે. ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુસી પુસી બધા હસવા લાગે છે. તો અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. આ બધા સ્પેલિંગ તમારે નોટબુકમાં લખી લેવાના છે, મારી સાથે પૂરા કરી દેવાના છે. જો બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો અને પૂર્ણ કરી દેજો. સ્ક્રીનશોટ લઈ લીધો હોય પછી એને જો નોટબુકમાં બાકી હોય તો વ્યવસ્થિત રીતે લખજો અને મોઢે કરી લેજો. આની પછીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું.